ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે। ભરૂચના વાલિયા તાલુકાના સિલુડી, કોંઢ અને વટારિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના અકૃત્ય આચર્યો હોવાનું આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આકૃત્ય કર્યું હોવાનું આક્ષેપ કર્યા હતા। સાથે પત્ર લખી દિન 3 માં આ બાબતે ટીડીઓ સાથે ખુલાસો માંગ્યો છે। 3/7/2026 રોજ જે વાલિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંઢ, વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે। પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંઢ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે। કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તક કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લઈ લીધેલા હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલ હોવાનું ફલિત થાય છે। તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે। કારણ કે આ લોકો એ લોકોની અંદર એક સારો માહોલ ઊભો થાય એ બાબતની એક સાજિશ કરીને આ કાવતરું રચેલુંનું માલુમ પડે છે। તો મિત્રો હું ધારાસભ્યશ્રીને પણ જણાવું છું કે તમારી અંદર જે કાર્યકરો છે એ પણ તમને સીધી સારી સૂચના આપતા નથી અને તમે પણ આ તાલુકાના અને જે મોભી છે ધારાસભ્ય તરીકે તો તમારે પણ જાગૃત નાગરિકોને સલાહ સૂચન પૂછીને આનું જે આયોજન થાય એ રીતના તમારે પણ ચાલવું જોઈએ।